નમસ્તે. ધોરણ 8માં ગુજરાતીમાં ગયા લેક્ચરમાં આપણે પાઠ આપણો 19 છે સાંઢના થયો એ પાઠ આપણે અડધો સમજ્યા હતા. હવે આજે આપણે એ પાઠ સમજવામાં પૂર્ણ કરશું. અત્યાર સુધી આપણે આ પાઠમાં જોયું કે ભાઈ એક ગામમાં મદમસ્ત તોફાની આખલો છે એ ઘૂસી આવ્યો છે અને બધાને હેરાન કરે છે. તો બધાએ એના ત્રાસથી બચવા માટે એનો ઉકેલ કાઢવા માટે એ બધા ભેગા થાય છે ગામના લોકો. હવે ભેગા થાય છે ત્યારે વાતો થાય છે કે ભાઈ આ સાંઢને ડહકલો પહેરાવી દે તો એ છે ગાય જેવો કે બકરી જેવો બની જાય. તો પછી છેલ્લે એવું એક જણો બોલે છે કે ભાઈ આપણે ડહકલો તો નાખીએ પણ ડહકલો નાખવા જાય કોણ? તો એક ચંદા છે એની બધાની વાતો સાંભળતી હોય છે. તો એ વાતો સાંભળી અને ચંદા છે એ છેલ્લે બોલે છે કે ભાઈ તમારા જેવા જ ઉંદરો છે એક વખત ભેગા થયા હતા બિલાડીના ત્રાસનું નિવારણ કરવા. તો કે બધાએ ઉંદરોએ નક્કી કર્યું કે બિલાડીના ડોકમાં ઘંટ પહેરાવીએ તો એ આવે ને એટલે આપણને ખબર પડી જાય ને આપણે સંતાઈ જાય. તો બિલાડીના ડોકમાં ઘંટ પહેરાવાની વાતમાં બધાએ સહમતિ આપી, પણ પછી તો કે ઘંટ પહેરાવા જાય કોણ? બિલાડીના ડોકે ઘંટ બાંધવા જાય કોણ? એવી રીતે અહીંયા પણ છેલ્લે આવીને ક્યાં ઊભું રહ્યું કે ડહકલો પહેરાવા કોણ જશે? એટલે ચંદા કહે છે કે ભાઈ તમે બધાય જો તમારી મૂછો મુંડાવતા હોય ને એ શરત રાખો ને તો હું હમણાં કે ડહકલો પહેરાઈ આવું કે. તો બધા ગામના લોકો છે એ તૈયાર થઈ જાય છે. એને એમ થાય કે આ તો શું સ્ત્રી જાતિ આપણાથી ન થાય, સ્ત્રીથી શું થાય? એટલે સ્ત્રીને સાવ તુચ્છ સમજે છે અને એમ કહે છે કે ના ના કાંઈ વાંધો નહીં કે હાલો અમને મંજૂર છે એમ. તો પછી ચંદા કહે છે તો કે બીજે દિવસે સવારે જ્યારે સૂર્યનારાયણ ઉગે ત્યારે તમે જ્યાં આખલો હોય ને ત્યાં બધા પહોંચી જાજો જોવા માટે. એટલે સવારના ચંદા જાય છે ને ગામ આખું ત્યાં ઉમટી પડે છે ચંદાનું આ કરતબ જોવા માટે. અને ચંદાના પિતા છે એ તો ડરી જાય છે. એને ડર લાગે છે કે આ મારી દીકરી છે એ આખલાને કોઈ પુરુષો પણ ડહકલો નથી પહેરાવી શકતા, એ આખલાને આ મારી દીકરી કેવી રીતે ડહકલો પહેરાવશે? એને ખૂબ ચિંતા થાય છે. પણ ચંદા તો એકની બે નથી થતી એટલે એ પણ તેની પાછળ જાય છે અને તે પોતે જેમ અર્જુનને લક્ષ્ય પક્ષી માથું જ દેખાતું હતું એમ આજે આ ચંદાના જે પિતા છે રઈજી એને માત્ર ચંદા અને આખલો જ દેખાય છે, બીજું કશું જ દેખાતું નથી. હવે આપણે જોઈએ કે ચંદા છે એ આખલાના પગમાં ડહકલો કેવી રીતે પહેરાવે છે. અને આજના હોમવર્કમાં પણ તમારે સ્વાપોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ સ્વાપોથી પૂર્ણ કરવાની છે. એક રાશવા છેટું રહ્યું ને ત્વરિત પગલા ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક વાગતા મોટર થમે તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. આખરે બી ગઈ. એ તો મોએ બોલે એટલું જ, બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજું? રૈજીનો જીવ પડીકે બંધાયો હતો. જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. રાશવા એટલે 16 ફૂટ જેટલું, ત્વરિત એટલે ઝડપથી, બી જવું એટલે ડરી જવું, વિકરાળ એટલે ભયાનક. હાંજા ગગડી જવા રૂઢિપ્રયોગનો અર્થ બીકથી થથરી જવું થાય. જ્યારે ગજુ ન હોવું એટલે શક્તિ બહારની વાત હોવી અને જીવ પડીકે બંધાવો એટલે ભારે ચિંતા થવી. નીડરતાથી આખલા તરફ જતી ચંદા અચાનક કેમ અટકી ગઈ? ચંદા ઊભી હતી પણ છટા એની એ જ. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતી હતી. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. છટા એટલે ખૂબી અથવા રીત, અવયવ એટલે અંગ અને નેત્ર એટલે આંખ.
જો શું કહે છે, ચંદા છે ને ઊભી હતી પણ છટાથી એટલે એની અદાથી, એની એ જ રીતે કે જેમ એ કે નીડરથી ને આવી હતી ને એવી જ રીતે જરાય આંખલાની નજીક જેને ડરી નહીં. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચી તેમ ત્રાટક રચી. એટલે કે યમરાજ છે જ્યારે મરણ પથારી, યમરાજ એટલે કે યમના દેવતા, યમદેવતા. તો યમદેવતા છે એ કહે છે કે મરણ પથારીએ જે મૃત્યુના સમયે કોઈ માણસ કોઈ પ્રાણી સૂતેલું હોય અને એનો આત્મા એની આંખમાંથી ખેંચે એવી રીતે કે આજ ચંદા છે એવું ત્રાટક રચી અને પોતાની દ્રષ્ટિની દોરી બનાવી. એટલે કે પોતાની નજરથી એની આંખમાંથી એનું તેજ ખેંચતી હોય, એનો પ્રાણ ખેંચવાની હોય એવું આજે લાગી રહ્યું છે. આખલાને એવું લાગતું હતું કે પોતાની આંખમાંથી તેની શક્તિ છે એ ચંદા ખેંચી લે છે. તેનું સૌંદર્ય, આખલો તો માત્ર ચંદાને જોઈ રાખે છે, એનું સૌંદર્ય પીતો હોય, એટલે કે સૌંદર્ય જોતો હોય એમ કે આખલો સાવ શાંતિથી પડ્યો છે, કશું જ બોલતો નથી. નહીંતર તો કોઈ પણ પ્રાણી કે મનુષ્ય આવે ને તો આખલો એને સામે ઊભો થઈને મારવા જાય. પણ આજે ચંદાને જોવામાં એટલો મશગુલ થઈ ગયો છે કે એને બીજું કશું જ ધ્યાન નથી. તે આખલો સર્વ અવયવોનું ચેતન, એટલે કે બધા જ અંગોનું, એના બધા અંગોની ચેતના છે એ એના નેત્ર એટલે કે એની આંખમાં લાવી અને માત્ર ચંદાને જુએ છે, બીજું કશું જ કરતો નથી. એના બધા અવયવો આ સ્થિર થઈ ગયા છે, કશું જ કોઈ જ મૂવમેન્ટ નથી, કેમ કે માત્ર એ ચંદામાં ખોવાઈ ગયું છે, ચંદાને જોઈ રાખે છે. ત્રાટક એટલે શું થાય તો કે એવું આંખથી એને આપણે એવી રીતે જોવું કે એને એક જાતનું કે આંખથી આપણે એવી રીતે જોઈએ એને ત્રાટક કહેવાય. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું. સ્પર્શ વાંચતો આખલો દયામણી ચહેરે તાકી રહ્યો. 1 2 ને ત્રીજે ડગલે એ તેની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. આ છલાંગ મારી, હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી. મિત્રો, પ્રાણીઓ કે માણસોને જોઈ મારવા દોડતો આખલો ચંદાના સ્પર્શ માત્રથી દયામણો બનીને તેની સામે જોઈ રહ્યો. ગામ લોકોને આ અશક્ય લાગતું હતું. એમનું મન આ દ્રશ્ય સાચું છે એ માનવા તૈયાર નહોતું. મિત્રો, તમે કહી શકો આખલામાં આ પરિવર્તન કેમ આવ્યું હશે? વાંચવું એટલે ઈચ્છા કરવી, ઘડીભર એટલે થોડી વાર, અને હૈયું થંભી જવું રૂઢિપ્રયોગનો અર્થ નવાઈ પામી જડ જેવા બની જવું થાય. જો શું કહે છે કે સંપૂર્ણ શક્તિ ખેંચાય આખલાની અંદરથી, એની આંખ દ્વારા ચંદાએ સંપૂર્ણ એની શક્તિ હોય ખેંચી લીધી હોય એવું કે લાગતું હતું. ને ચંદા છે હવે આગળ દીધું, એટલે કે પોતે આગળ ચાલે છે. આખલો છે એ ચંદાનો સ્પર્શ ઈચ્છતો હોય, વાંચતો એટલે ઈચ્છતો હોય એવા દયામણે ચહેરે ચંદાને જોઈ રહે, તાકી રહેલો કે જોઈ રહ્યો છે. 1 2 અને ત્રીજે ડગલે તો ચંદાસેની સાવ નજીક પહોંચી જાય છે અને નીચે નમી તેના ઉપર હાથ ફેરવવા લાગે છે. આખલો સૂતો હોય એટલે ચંદા નીચે નમી અને એના ઉપર હાથ ફેરવે છે અને એને પહેલાં તો ચંદા છે એની આંખમાં આંખ પોરવીને એની જે બધી શક્તિ હતી એ ખેંચી લે છે કે છે, અને આખલો છે એ ચંદામાં ખોવાઈ જાય છે. પછી ચંદા એ 3 ડગલા ભરી અને તેની સાવ નજીક જતી રહે છે. નજીક જઈ અને આખલા ઉપર હાથ ફેરવે છે અને બેસી જાય છે આખલાની બાજુમાં. આ છલાંગ મારી, હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીભર ઊભા રહી જાય. થંભી ગયા એટલે કે ઊભા રહી ગયા. કે થોડીક વાર માટે તો બધાને ડર લાગ્યો કે હમણાં આખલો ઊભો થશે, હમણાં મારવા દોડશે, અને એમ બધાના હૃદયમાં ડર હતો. પણ અશક્ય માનેલા આ દ્રશ્યને કોઈને શક્ય ન લાગે એવું આ દ્રશ્ય હતું. એ કે જોતાજી કે આંખ ઉપર હાથ ફેર્યું છે. બધાએ શું કર્યું, પોતે આંખો ચોડવા માંડ્યા કે આ સાચું જ જોઈ છે ને, અમે સપનું તો નથી આવતું ને એમ. અને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો છે એ હાલી ઉઠી, એટલે કે બધાને ખ્યાલ આવી ગયો કે ના ના બરોબર છે, સાચું જ છે એમ, કે ખોટું નથી.
ચંદા નીચે બેઠી, પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ, અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાંતે સૂતો. ચંદાનો રહ્યો સહયો ભય જતો રહ્યો. તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા. આટલો ગરીબ. ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. ધીમે રહી તેણે વારાફરતી બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો. ગેલ એટલે લાડ ભરેલી રમત. તો વિજય ઉગતી દયાને ગળી ગયો. તોફાની આખલો ચંદા આગળ પાળેલો હોય તેવો થઈ ગયો. ત્યારે ચંદાને તેના પર દયા આવી. તેને છોડી દેવાની ઈચ્છા થઈ આવી, પણ દયા તો હજી હમણાં જ હૃદયમાંથી ઉઠી હતી. પરંતુ વિજય કેટલો આગળ વધી ગયો હતો. બસ આખલાના પગમાં ગાળિયો નાખે એટલે વાત પૂરી. એ વિજયે ઉગતી દયાને દબાવી દીધી. જો શું કહે છે કે ચંદા છે પછી નીચે બેસી અને જેમ આપણે પાળેલું પશુ આપણી ઘરે ગાય ભેંસ રાખતા હોય તો આપણે કેમ આપણે એની બાજુમાં બેસીને એને માથે હાથ ફેરવીએ, એની બધી સાર સંભાળ કરીએ ને, એવી રીતે ચંદા છે આજ આપણે પશુ આગળ જેમ માલિક બેસે, જે પશુ પાળેલું હોય એનો માલિક હોય એની બાજુમાં કેમ બેસે ને એવી જ રીતે એ કે એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી અને તેની સાથે રમત રમવા કે લાડ લડવા માંડી, એને લાડ કરવા માંડી. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ જ રહ્યો એટલે ઊંચી ડોક કરવાને બદલે જમીન ઉપર ડોક છે એ નાખી અને આખલો નિરાતે સૂતો હતો. તે ત્યાંથી હલતો નહોતો. તે નીચેના માથું નાખી ગયો અને ચંદાનો હાથ ફેરવતો હતો. ચંદા હાથ ફેરવતી હતી એટલે એને મજા આવતી હતી એટલે શાંતિથી પડ્યો હતો. એનો રહ્યો સહ્યો ડર હતો ચંદાનો, એ પણ હવે જતો રહ્યો. તેણે શું કર્યું, માથે પગે બધે હાથ ફેરવતા ફેરવતા ચારેય પગે વારા ફરતી ઊંચા કરી જોયા કે હું પગ ઊંચા કરું, પગને અડું તો આ કાંઈ ઊભો નથી થતો કે મારતો નથી ને એમ. એટલે એનો રહ્યો સહ્યો ડર હતો ને ચલ્યો ગયો. હવે ચંદાને એમ થયું કે આટલો ગરીબ, આખલો તો સાવ ગરીબડો બની ગયો, સાવ ડાયો થઈ ગયો. કે ચંદાને એની ઉપર દયા આવી, પણ પછી એને વિચાર આવ્યો કે જો હું એની ઉપર દયા કરીશ તો હવે તો મારે ખાલી એના ગળામાં એટલે એના પગમાં ડહકલો જ પહેરાવાનો છે અને પછી તો એ કે વાત પૂરી થઈ જાય છે. એ કે તો દયા તો હજી મને હમણાં જ આવી છે, પણ વિજય છે એ તો કેટલો આગળ વધી ગયો છે. એ કે હવે હું વિજયની સાવ નજીક પહોંચી ગઈ ને એની ઉપર દયા ખાવ તો કેમ ભેગું થાય. એટલે એ કહે છે કે આ વિજયે ઉગતી દયાને દબાવી દીધી, કે પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. એટલે કહે છે કે વિજય મેળવવો હતો એટલા માટે દયાને તેને જતી કરી. દયા ન ખાધી પણ એને શું કર્યું, વિજય મેળવો. તેણે વારા ફરતી બે પગમાં ડહકલાનો ગાળો છે એ ફેરવી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતા આખલાએ આંખ ઊંચકી ચંદા ઊભી થઈ હતી. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો ત્યારે એણે પગના બંધન અનુભવ્યા. પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શા કામનું? પાંજરામાં સિંહ તાળું કે તેમે બરાડ્યો. ઉધામાં મારી એ બેઠો થયો, પણ દોડવા જતા એના પગ સામસામા ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો. અડધી આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો. પંપાળવું એટલે વહાલથી હાથ ફેરવવો, હસ્ત એટલે હાથ, તાડુકવું એટલે ગર્જના કરવી અને ઉધામા એટલે ધમ પછાડા. જો
શું કહે છે કે પંપાડતા હસ્તનો, એટલે કે એને હાથ ફેરવતી હતી ને ચંદા ક્યારની, એ હાથ એનો ફરતો ફરતો બંધ થઈ ગયો, એને સ્પર્શ થતો બંધ થઈ ગયો, એટલે આખલાએ શું કર્યું, આંખ ઊંચી કરી અને પોતે જુએ છે તો ચંદા ઊભી થઈ હતી. અને જાણે આપણને ખબર છે કે ઘણીવાર આપણે સિરિયલમાં જોતા હોય કે ઋષિનો તપ ભંગ કરવા માટે જે ઓલી અપ્સરા આવે ઉપરથી સ્વર્ગમાંથી અને ઋષિનો તપ ભંગ થઈ જાય ને પછી એ જતી હોય, એવી રીતે ચંદા પણ સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જેમ જવા તૈયાર થાય એમ ચંદા પણ અહીંયાથી જવા માટે તૈયાર થઈ ગઈ હતી. તો આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછા પગલે ધીમે ધીમે દૂર જ ખસવા લાગી હતી, પાછળ જવા માંડી હતી, પાછળ હટવા માંડી હતી, કેમ કે એને ડહકલો તો પહેરાવાઈ ગયો હતો. દૂર જતી ચંદાને જોવા માટે, નિરખવા માટે, એટલે કે જોવા આખલો છે એ ઊંચો થવા ગયો. ત્યારે એણે પગના બંધન અનુભવ્યા. ત્યારે એને ખબર પડી કે મારા પગ તો બંધાયેલા હોય એવું લાગે છે, પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શા કામનું, એટલે કે પગ બંધાઈ ગયા પછી બહાદુરી દેખાડવી શું કામની, કે પછી તો કાંઈ થઈ શકે નહીં, પગ બંધાઈ ગયા તો એ ચાલી દોડી તો શકતો નહોતો, એટલે પછી કાંઈ થઈ શકે એમ હતું નહીં. એટલે કે છે કે પછી બહાદુરી બતાવીને શું કામનું, કે પાંજરામાં જેમ સિંહ તાડું કે તે મેં બરાડ્યું, એટલે કે પાંજરામાં જેમ સિંહ રાડો પાડે, ગર્જના કરે, એમ કે પોતે બૂમો પાડવા માંડ્યો અને ધમ પછાડા કરવા માંડ્યો અને બેઠો થયો. પણ દોડવા જાય છે ત્યાં પગ છે એના એ સામસામા ખેંચાય છે, એટલે એણે જાણે પાછો બરાડો ના કર્યો, પાછી બૂમ પાડી. અડધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ નજર કરી અને વિજય હાસ્ય કર્યું. વિજય હાસ્ય એટલે કે એ જીતી ગઈ હોય એનું એ હૈસી, અને છેતરાયેલો જે વૃષભરાજ એટલે કે આખલો છે એ શરમનો માર્યો નીચું જોઈ ગયો. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો, કોઈ એને મારવાનો નથી. તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું. બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું. રૈજી પુત્રીને ભેટી પડતા બોલ્યો, બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ બનાય? આ નજરે જોયું એ ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. રૈજીએ ચારેય બાજુ ઉભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું, તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભોયમાં પેસી જવાનું મન થયું, પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. ફરતા ગામડામાં એ વાત જોત જોતામાં પ્રસરી ગઈ ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી. સત્તાવાહી એટલે અધિકાર દર્શાવતા, સમુદાય એટલે સમૂહ, અને ભયમાં પેસી જવાનું મન થવું રૂઢિપ્રયોગનો અર્થ ખૂબ શરમાવું થાય. જો લોકોની નજીક આવતા ચંદાએ શું કર્યું કે ચંદાએ અધિકાર દર્શાવતા હુકમ અવાજે કીધું કે ભાઈ હુકમ કર્યો એ બધાને કે કોઈએ એને મારવાનો નથી, કોઈએ એને કહે છે કે મારવાનો નથી, તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ બધા, એટલે કે એને કીધું એ બધાએ માન્યું હોય, એને કીધું હોય એ બધાએ માન્યું અને એનો હુકમ છે એ માથે ચડાવ્યો અને કહે છે, એટલે કહે છે કે ભાઈ બધાને હુકમ કરે છે ચંદા કે કોઈ એને મારશો નહીં, અને બધા એનો હુકમ એની આજ્ઞા સ્વીકાર કર્યો હોય એમ કોઈ કંઈ બોલતું નથી, મૌન રહે છે, બધા મૂંગા થઈ જાય છે. પછી એના પિતા છે રૈજી એ કહે છે કે બેટા, પુરુષથી ન થાય ને તે કામ આજે તે કર્યું છે એમ કહીને ચંદાને ભેટી પડે છે અને આ બોલે છે. તો ચંદા કહે છે કે બાપા, આ તમે શું બોલો છો? પુરુષથી ન બને એમ કેમ બનાય? કે એટલે પાછો રૈજી કહે છે કે ભાઈ આ નજરે જોયું એ ખોટું, કે આટલા બધા પુરુષો બેઠા છે, આટલા બધા પુરુષો છે, એમાંથી કોઈની હિંમત ન ચાલી એમ કહી અને ચારેય બાજુઓ જેટલા પુરુષ સમુદાય ઊભા હતા એની તરફ પુરુષ લોકો ઊભા હતા એ તરફ નજર કરી અને રૈજી બોલે છે. તો ચંદા કહે છે કે બાપા, તમે પુરુષો દેખતા હો તો ભલે, કે હું તો આમાંથી કોઈને પુરુષ દેખતી નથી. એનો આ કટાક્ષ એમ કરીને એને સંભળાવ્યું કે આમાં કોઈ પુરુષ હોય એવું મને લાગતું નથી. એવું સાંભળ્યું ને એટલે બધા પુરુષો છે એને શરમ આવી, ભોંયમાં પેસી જવાનું મન થયું, એટલે કે ખૂબ જ શરમાળા આવું સાંભળીને, કેમ કે એ લોકોથી ન થયું, એ ચંદાએ કરી દીધું. અને આ પછી ત્યાર પછી કોઈ દિવસ આ કટાક્ષ છે એ ફરીથી કોઈ દિવસ ચંદાએ ઉચ્ચાર્યો
નહીં. અને આજુબાજુના ગામડામાં બધે વાત ફેલાઈ ગઈ, વાત છે એ પ્રસરી ગઈ, એટલે કે ફેલાઈ ગઈ. અને તેમની નાતમાં તો રામાયણ મહાભારતની કથા થઈ ગઈ. એટલે કે બધાને ખબર પડી ગઈ કે ચંદા આવી ખૂબ જ હોશિયાર અને ખૂબ જ તાકાતવાળી કે હિંમતવાળી છોકરી છે, અને એ આવા પુરુષ ન કરે એવા કામ પણ ચંદા છે એ કરી લે છે, એવી વાત બધામાં ફેલાઈ ગઈ. એટલે તમે જોયું ને કે એક સ્ત્રી છે એને આપણે સામાન્ય માણસ સ્ત્રીને સાવ સામાન્ય ગણે, પણ અત્યારે પુરુષ કરતાં પણ સ્ત્રી છે એ ચડિયાતી થઈ ગઈ છે. પ્રશ્નોના ઉત્તર જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, અ ભાગમાં આપેલી ઘટના કે ક્રિયાને બ વિભાગમાં તેમના માટે આપેલી યોગ્ય ઉપમાઓ કે વિશેષણો સાથે જોડવાની છે. ચાલો જોડીએ. ટોળે વળેલા લોકો સામે વગર પૂંછડાના ઉંદરો આવે. ચંદાની ચાલવાની છટા સામે શું આવે? હા, પાણીનો રેલો. આખલા પાસે ચંદાનું બેસવું, તેની સામે પાળેલા પશુ આગળ માલિકનું બેસવું આવે. રૈજીને દેખાતા ચંદા અને આખલો, તેની સામે અર્જુનને દેખાતું લક્ષ્ય પક્ષીનું માથું આવે. ચંદાના પગલા સામે પાણી જતા રહેલી ભીનાશ. આખલા પાસેથી ચંદાનું ઊભું થવું સામે ઋષિના તપનો ભંગ કરાવી જતી અપ્સરા. અને હાથમાં કામઠા ઉપર ચઢાવેલું તીર, એની સામે પલાણેલો અશ્વ આવે. રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, એક રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ તમે કરેલો જ હશે, તમને આવડતું પણ હશે, પણ અહીં જરા જુદું અને મજા આવે તેવું કામ છે. જુઓ, હાંજા ગગડી જવા, જીવ પડી કે બંધાવો અને ચૂં કે ચા ન થવું, આ ત્રણેય રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે. જુઓ, આ મુજબ વાક્ય બનાવી શકાય. વંદાને જોતા જ સાહેબના હાંજા ગગડી ગયા છે. એ જાણી વિદ્યાર્થીઓના જીવ પડી કે બંધાઈ ગયા. કોઈ ચૂકે ચા ન કરી શક્યા. મિત્રો, તમે પણ આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બે અલગ અલગ વાક્ય બનાવી શિક્ષક શ્રીને બતાવો. ભાષા સજ્જતા. આપેલા શબ્દો વાંચો. છી, ફી, લુ, ભૂ, ઘી, જી, જુ. આ શબ્દો માત્ર એક જ અક્ષરના બનેલા સાર્થક શબ્દો છે. આપણે વ્યવહારમાં એ શબ્દો વાપરીએ છીએ. તમે બીજી એક બાબત નોંધી? છી, ફી, ઘી અને જીમાં વપરાયેલી ઈ દીર્ઘ છે. એવી જ રીતે લુ, ભૂ અને જુમાં વપરાયેલ ઉ પણ દીર્ઘ છે. જોડણી એ ભાષાનું એક મહત્વનું અંગ છે. જોડણીના કેટલાક નિયમો છે, પરંતુ માત્ર નિયમો ગોખવાથી જોડણી શીખી શકાતી નથી. જોડણી અંગે મહાવરો અને સભાનતા કેળવવાથી જોડણી સારી રીતે શીખી શકાય છે. એક અક્ષરવાળા શબ્દોમાં આવતા ઈ કે ઉ મોટે ભાગે દીર્ઘ હોય છે. આવો જ બીજો એક સાદો નિયમ જોઈએ. તે માટે આ શબ્દોને ધ્યાનપૂર્વક વાંચો. જો આપણે પહેલા શું કીધું કે ભાઈ છી, ભી, લુ, ભૂ, ઘી, જી, જુ, આ બધા એવા શબ્દ છે જે એક જ અક્ષરવાળો શબ્દ છે.
બરાબર. હવે આમાં શું છે, તો આપણને આમાં કીધું કે એક અક્ષરવાળો જે શબ્દ હોય ને એમાં તો કે એમાં જે દીર્ઘઈ કે રસ્વાવાળું હોય ને એ હંમેશા કેવું હોય, મોટે ભાગે દીર્ઘઈ હોય કાં દીર્ઘાવાળું હોય. બરાબર. એટલે એ જોડણીના નિયમ છે કે જોડણીનો નિયમ હોય ને એ આપણે જોડણી શીખવા, ગુજરાતી ભાષા શીખવી હોય તો પહેલાં તો આપણે જોડણી પાકી કરવી પડે. જોડણીની ભૂલોમાં આપણા બહુ માર્ક કપાતા હોય. તો આપણે આ આપણી જોડણીની ભૂલ સુધારવા માટે જ આપણને આપ્યું છે. જોડણીમાં ભાષાનું એક જોડણી છે એના કેટલાક નિયમો હોય, પણ આપણે બધા નિયમો ગોખી લઈએ તો જોડણી આવડી જાય એવું જરૂરી નથી, પણ આપણે એની પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસ કરીએ ને તો જ આવડે. હવે એક અક્ષરવાળા શબ્દો અને બે અક્ષર, એક અક્ષરવાળા શબ્દોમાં આપણે જોયું મોટા ભાગે દીર્ઘઈ ઈ અને દીર્ઘાવાળું ઉ, આ બે જ આવે. અને આવો જ બીજો એક સાદો અને નિયમ જોઈએ ને તો કેવો છે, તો કે તેમાં બે અક્ષરવાળા શબ્દો હોય અને એમાં કેવી રીતે દીર્ઘઈ કે દીર્ઘાવાળું ઉ આવે એ જોઈએ. ઈદ, વીર, છીણ, ફીણ, મીણ, હીન, ઊન, ઊંઘ, કૂવો, પૂળો, ભૂખ, દૂધ. આપેલા સઘળા શબ્દો બે અક્ષરવાળા છે. એ ઉપરાંત દરેક શબ્દના પ્રથમ અક્ષરમાં મૂકવામાં આવેલ ઉ કે ઈ દીર્ઘ છે. અહીં જોડણીનો બીજો નિયમ તારવી શકીએ કે બે અક્ષરના શબ્દમાં આવતા પ્રથમ ઈ કે ઉ દીર્ઘ લખાય છે. જો આપણે પહેલાં શું જોયું કે એક અક્ષરવાળો શબ્દ હોય ને ત્યારે એમાંય દીર્ઘઈ કે દીર્ઘાવાળું ઉ જ વપરાય. દીર્ઘઈ અથવા દીર્ઘાવાળું ઉનો જ ઉપયોગ થાય. એવી રીતે બે અક્ષરવાળો શબ્દ હોય ને એમાં પહેલાં દીર્ઘઈ કે દીર્ઘાવાળું આવતું હોય ને તો એ પણ દીર્ઘઈ અને દીર્ઘાવાળું જ આવે. સોરી, કે ઉ ને ઈ હોય તો એ દીર્ઘઈ અને દીર્ઘાવાળું જ આવે. બે અક્ષરની શરૂઆતમાં શબ્દ અક્ષર હોય ત્યારે પણ અને એક અક્ષર હોય ત્યારે પણ. એ બે નિયમ આપણે જોડણીના શીખા. હંમેશા એક અક્ષરવાળો શબ્દ હોય ત્યારે ઉ કે ઈ છે એ દીર્ઘઈ કે દીર્ઘાવાળું આવે, અને બે અક્ષરવાળો શબ્દ હોય અને શરૂઆતમાં દીર્ઘઈ કે દીર્ઘાવાળું આવતું હોય, ઉ કે ઈ આવતું હોય તો એ પણ દીર્ઘાવાળું કે દીર્ઘઈ હોય છે. શબ્દોની યાદી. મિત્રો, હવે ભાષા સજ્જતામાં આપેલા નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા અને બે અક્ષરવાળા શબ્દોની યાદી બનાવવાની છે. પહેલા એક અક્ષરવાળા શબ્દોની યાદી કરીએ. ડી, ચી, ઘુ, ભૂ, રૂ, છું, લુ, છી, ફી, ઘી વગેરે. હવે બે અક્ષરવાળા શબ્દોની યાદી જોઈએ. ખીર, તીર, ગીર, હીર, છૂટ, બૂટ, લૂંટ, ખૂંટ, ઊંટ, ઊન, ઉના, ઊંટ વગેરે. કોણ બોલે છે ને કોને કહે છે? મિત્રો, અહીં પાઠમાંથી કેટલાક વાક્ય લેવામાં આવ્યા છે. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે ઓળખી તેમના નામ લખવાના છે. એક, ત્યારે તો બકરી બની જાય. આ વાક્ય ગામનો એક માણસ બોલે છે અને ગામ લોકોને કહે છે. બે, પણ ડહકલો નાખવા કોણ જશે? આ વાક્ય ગામનો એક માણસ બોલે છે અને ગામના લોકોને કહે છે. 3, બેટા, પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું છે. આ વાક્ય રઈજી બોલે છે અને દીકરી ચંદાને કહે છે. 4, તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી. આ વાક્ય ચંદા બોલે છે અને પિતાજી રઈજીને કહે છે. પ્રવૃત્તિ. સ્વર્ગીય ઝવેરચંદ મેઘાણી લિખિત ચારણ કન્યા કવિતા મેળવી વાંચવી.
કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ વિશેની માહિતી મેળવી વર્ગમાં રજૂ કરવી. જો કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સનો તો આપણે હિન્દીમાં પાઠ આવે છે ને, એ તમે ભણી જ ગયા છો. અને ઝવેરચંદ મેઘાણીની લિખિત ચારણ કન્યા છે એ કવિતા પણ બહુ જ સરસ છે, તો મળે તો વાંચજો. હવે આ પાઠ છે એ આપણે સરસ રીતે સમજવામાં પૂર્ણ કર્યો. અને સ્વાધ્યાય પોથીમાં પણ આપણે આજે લખવામાં જોઉં છું, જો ઝાઝા પેજ ન હોય તો મોકલી દઉં છું, નહીંતર પછી 2 પાર્ટમાં આપણે લખશું. બરાબર, આવજો.